નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે જૈન ધર્મ વિશે વાત કરીશું અને એમના 24મા તીર્થંકર મહાવીર સ્વામી વિશેની વાત કરીશું. આગળના વિડીયોમાં આપણે બૌદ્ધ ધર્મના સ્થાપક એવા ગૌતમ બુદ્ધ, એમના જીવન, એમનો ગૃહત્યાગ, એમનો ઉપદેશ, એમના આર્ય સત્યો અને એમના નિર્વાણ વિશેની વાત કરી હતી. આજે આપણે મહાવીર સ્વામી વિશે ભણીશું. બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ ઘણું બધું મહત્ત્વનું સ્થાન છે. એટલે કે આપણા ભારત દેશ છે એમાં ઘણા બધા ધર્મના લોકો વસે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, બૌદ્ધ, જૈન. તો જેમ બૌદ્ધ ધર્મનું મહત્ત્વ છે એટલું જ જૈન ધર્મનું પણ મહત્ત્વનું સ્થાન છે. તમે કદાચ સાંભળ્યું પણ હશે કે જૈન ધર્મમાં કુલ અત્યાર સુધીમાં 24 તીર્થંકરો થઈ ગયેલા, અને આ 24 તીર્થંકરો વિશેની માહિતી તેમના જે આગમ ગ્રંથો છે જૈન ધર્મ જાણવા માટેના, એમાંથી આપણને આ તીર્થંકરો વિશે મહત્ત્વપૂર્ણ માહિતી મળી રહે છે. આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે એ ઋષભદેવજી હતા. બરાબર, જે 24 તીર્થંકરોની આપણે વાત કરીએ છીએ તો એમાં પ્રથમ જે એના તીર્થંકર છે એ ઋષભદેવજી છે, અને એને આદિનાથના નામથી પણ ઓળખવામાં આવે છે. અને જે 23મા તીર્થંકર છે એ પાર્શ્વનાથ હતા, અને આ પાર્શ્વનાથ છે એ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમણે 30 વર્ષની વયે ગૃહ ત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો હતો. એટલે કે આ પાર્શ્વનાથ છે જે 23મા તીર્થંકર છે એક રાજાના પુત્ર હતા, રાજકુમાર હતા, છતાં પણ તેમણે 30 વર્ષની વયે પોતાનું ઘર છોડી દીધું અને સંન્યાસી બની ગયા અને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાના વિરોધ કર્યો હતો. બરાબર, જો આપણે જેટલા તમારે 8મા ધોરણમાં પણ આવશે સુધારકો વિશે, સમાજ સુધારકો વિશે. બરાબર, તો એ લોકોએ અને આજે સંતો મહાન થઈ ગયા છે તે બધાનો મુખ્ય હેતુ એક જ હતો કે સમાજમાં ફેલાયેલા જે બધી છે જે દૂષણો છે એને દૂર કરવા. આ માટે તેમણે ખૂબ વિરોધ કર્યો હતો. તેમણે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. એટલે કે તેમને આ 4 મહત્ત્વની વસ્તુઓ છે જેનું આપણા જીવનમાં આપણે પાલન કરવું જોઈએ. કે જે આ 4 જે સત્યો છે એ વ્રતો છે, મહાવ્રતો કહેવાય છે, જે ગાંધીજીએ પણ અપનાવેલા હતા. તેમના પછી 24મા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા. તેમના વિશે આજે આપણે જાણીશું. એટલે કે આગળ આપણે જે ઋષભદેવજી અથવા તો આદિનાથજી અને પાર્શ્વનાથ વિશે માહિતી મેળવી એ જૈન ધર્મના પ્રથમ અને ત્રીજા તીર્થંકર હતા. હવે આજે આપણે 24મા તીર્થંકર વિશે એટલે કે મહાવીર સ્વામી વિશે જોઈએ. મહાવીર સ્વામીનું પ્રારંભિક જીવન તમને વિડીયોમાં છે એ બાજુમાં જે ચિત્ર દેખાય છે એ મહાવીર સ્વામી છે. તમે ઘણીવાર જૈન મંદિરમાં ગયા હોય જેને દેરાસર કહેવાય છે, તો ત્યાં પણ તમને આ મહાવીર સ્વામી છે એની તમને મૂર્તિ જોવા મળશે. વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના જ્ઞાતૃ ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. એટલે કે ગૌતમ બુદ્ધની જેમ મહાવીર સ્વામી છે એ પણ એક રાજવી પરિવારમાં જન્મ્યા હતા, અને એમના પિતા છે એ એક રાજા હતા. તેમનું બાળપણનું નામ છે એ વર્ધમાન હતું. જેમ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, તેમ મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું. તેના પિતાનું નામ સિદ્ધાર્થ અને એની માતાનું નામ હતું ત્રિશૈલાદેવી. સિદ્ધાર્થ છે એટલે કે મહાવીર સ્વામીના પિતા છે એ એક ગણરાજ્યના રાજા હતા. જો નામમાં ગોટાળા થાય એવું છે, કેમ કે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, તો એ જ સિદ્ધાર્થ નામ છે એ મહાવીર સ્વામીના પિતાનું નામ છે. એટલે ખાસ યાદ રાખવું. તેમના મોટા ભાઈનું નામ છે એ નંદીવર્ધન હતું. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ જ રાજકુમાર હોવાથી તેમને અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. પહેલાંના સમયમાં રાજાઓ છે તે પોતાના રાજકુમારોને ભવિષ્યના રાજા ગણી અને તેમને નાનપણથી જ લડાઈની, ઘોડેસવારીની એવી બધી તાલીમ આપતા હતા. તો મહાવીર સ્વામી પણ એક રાજકુમાર હોવાથી તેમણે નાનપણમાં ઘણી બધી કલાઓ છે એનું જ્ઞાન મેળવ્યું હતું. તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા. એટલે કે વર્ધમાન છે એમના લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા હતા, અને એમની પત્નીનું નામ હતું યશોદા. વર્ધમાનની પુત્રીનું નામ હતું પ્રિયદર્શની. એટલે તમારે પુત્રનું નામ, પુત્રીનું નામ, પિતાનું નામ, માતાનું નામ એમાં ગોટાળા ન થાય
એટલે ખાસ યાદ રાખવાનું છે, કેમ કે બધા નાની બીજાને મળતા આવે છે. આપણે ગૌતમ બુદ્ધ વિશે ભણ્યા એમાં પણ આ બધા શબ્દો આવતા હતા, એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ ગૃહ ત્યાગ અને સાધના. આપણે આગળ જોઈ ગયા કે મહાવીર સ્વામી છે એણે સમાજમાં પ્રવેશેલા દૂષણોને દૂર કરવા માટે એમણે ખૂબ વિરોધ કર્યો હતો. તો એવું માનતા હતા કે સંસારમાં રહી અને આવું કદાચ નહીં થઈ શકે, એટલે એમણે પણ 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહ ત્યાગ કર્યો. ભિક્ષુક જીવન ધારણ કરી અને 12 વર્ષ સુધી સંયમી જીવન જીવી અને ખૂબ કઠોરમાં કઠોર, આકરામાં આકરું તપ કર્યું. ઋજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. જેમ ગૌતમ બુદ્ધ છે એને પીપળાના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું, એમ જ મહાવીર સ્વામી છે એને ઋજુપાલિક નામની નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયેલું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન પણ કહેવાય છે. જીન એટલે એક પ્રકારનો આત્મા, જેને આપણે કહીએ છીએ, બરાબર. તો પવિત્ર આત્મા, જીન એટલે પવિત્ર આત્મા. તો જૈન લોકો છે એને પવિત્ર આત્મા માને છે. આવા મહાન પરાક્રમી વર્ધમાન છે એ ત્યારથી મહાવીર તરીકે જાણીતા થયા. એટલે કે જેમ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, એમ મહાવીર સ્વામી છે એ વર્ધમાન હતા. અને જ્યારે એને જ્ઞાન પ્રાપ્તિ થયું પછી તે વર્ધમાનમાંથી મહાવીર તરીકે ઓળખાયા. વર્ધમાન એટલે આપણી પ્રગતિ થવી, બરાબર. એવું માનવામાં આવે છે કે જ્યારે મહાવીર સ્વામી છે એ એના માતાના ગર્ભમાં હતા ત્યારે એમના રાજ્યમાં છે એ ખૂબ સારી એવી પ્રગતિ થયેલી, બરાબર. વૃક્ષો ઉપર સરસ સરસ ફૂલો આવેલા, ખૂબ ફૂલો આવેલા, એટલે એનું નામ છે એ વર્ધમાન પાડવામાં આવ્યું હતું. હવે એમણે આપેલા ઉપદેશો. બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. એટલે આપણે આગળ જોયું હતું કે ગૌતમ બુદ્ધ એવું કહેતા કે આપણી ઈચ્છાઓ છે એ આપણું દુઃખનું કારણ છે, બરાબર. તો એવી જ રીતે મહાવીર સ્વામીના વિચારો પણ બુદ્ધને મળતા આવે છે, અને એમણે પણ એમ જ કીધું કે આ સંસાર છે ને એ ભય અને દુઃખોથી ભરેલો છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે, બરાબર. જેમ ગૌતમ બુદ્ધ કહેતા હતા કે આ ઈશ્વર જેવું છે જ નહીં, જો ઈશ્વર હોય તો દુઃખ હોય જ નહીં. એટલે મહાવીર સ્વામી છે એ પણ ઈશ્વરનો ઇનકાર કરે છે. તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. જો આ 5 વ્રતો વિશે આપણે જે વાત કરીએ છીએ ને, એ ગાંધીજીના 11 વ્રતો આવે છે, એમાં આ 5 વ્રતોનો સમાવેશ થઈ જાય છે. તેમણે કયા કયા વ્રતો આપ્યા હતા? તો પહેલું છે અહિંસા. અહિંસા એટલે શું? તો કે અહિંસા એટલે આપણા મનથી, આપણા બોલવાથી કે આપણા કાર્યથી કોઈ પણ સજીવ કે કોઈ પણ વ્યક્તિ એને હાનિ ન પહોંચે, એ અહિંસા છે. મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. એટલે કે આપણા સમાજનું સૌથી મોટું દૂષણ એ હિંસા છે. હિંસા એટલે શું? તો કે આપણે આપણા કાર્યથી કોઈને દુઃખ પહોંચાડીએ, કોઈને હાનિ પહોંચાડીએ, બરાબર. તો એ હિંસા છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. જો આપણે કોઈની વસ્તુ છીનવી લઈએ છીએ, કોઈને આપણે મારીએ છીએ, વનસ્પતિની ડાળી તોડીએ છીએ, એના પાંદડા તોડીએ છીએ, તો આ પણ એક પ્રકારની હિંસા જ છે. એટલે આપણે કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. નાની એવી આપણે ઘણીવાર નાની કીડી ચાલી જતી હોય ને તોય આપણે એને મારી નાખીએ છીએ. મકોડો ચાલો જતો હોય તો એને મારી નાખીએ છીએ, બરાબર. તો એવું કરવું જોઈએ નહીં, કેમ કે નાનામાં નાનો જે સૂક્ષ્મ જીવ છે એને પણ જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. આપણે મનથી કોકનું ખરાબ વિચારીએ તો એ પણ એક પ્રકારની હિંસા જ ગણાય છે. જેમ કે આપણું કોઈ ભાઈબંધ હોય અને આપણી સાથે બોલતો ન હોય ને આપણે એવું મનમાં વિચારીએ કે આ સાયકલમાંથી પડે તો બહુ સારું, આ ભણવામાં નાપાસ થાય તો બહુ સારું, સાહેબ એને મારે તો બહુ સારું, બરાબર. તો આ પણ એક પ્રકારની હિંસા જ છે. મનમાં કોકનું ખરાબ વિચારવું એ પણ એક પ્રકારની હિંસા છે. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. કોઈ આપણે ઘણીવાર શાંતિથી કૂતરો બેઠો હોય તો એને પથ્થર મારીએ છીએ, ગાય બેઠી હોય તો એનું પૂંછડું ખેંચીએ છીએ અને એને લાકડી મારીએ છીએ, કારણ વગર,
બરાબર. તો આવું આપણે કરવું જોઈએ નહીં. એટલે કે દરેક સજીવની રક્ષા કરવી એ આપણું ફરજ છે અને આપણું કર્તવ્ય છે. બરાબર. આપણે બેઠા હોય ને કોઈક આપણા વાળ ખેંચે, કોઈક આપણને લાકડી મારે તો આપણને કેટલું દુઃખ થાય, એમ દરેક પ્રાણીને દુઃખ થાય છે. એટલે આપણે આવું કરવું જોઈએ નહીં. બીજું એમનું વ્રત છે સત્ય. ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. ઘણા વ્યક્તિઓની ટેવ એવી હોય છે કે વાતમાં ખોટું બોલતા હોય. બરાબર. તો આવું આપણે કોઈ દિવસ કરવું જોઈએ નહીં. ગાંધીજીએ તે અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા માટે આ બે જ સત્ય અને અહિંસા, આ બે વ્રતનું જેણે પાલન કર્યું હતું. ટૂંકમાં આ બે એના હથિયાર હતા. કોઈને લાકડીથી માર્યા નથી કે કોઈ દિવસ એમણે બંદૂક ચલાવી નથી. સત્ય અને અહિંસા નામના બે હથિયારથી જ એમણે આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવી હતી. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં. એટલે આપણે ઘણીવાર છે એ બોલી જઈએ છીએ, જેથી એવું કંઈક બોલી જઈએ કે સામેની વ્યક્તિને દુઃખ થાય, તો એવું આપણે કરવું જોઈએ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. ઘણીવાર ખોટું બોલવા પાછળ આપણો ગુસ્સો પણ જવાબદાર હોય છે. આપણને એટલો બધો ગુસ્સો આવી જતો હોય છે કે આપણે ન બોલવાનું બોલી જતા હોઈએ છીએ. તો સત્યનું પાલન કરવું હોય તો આપણે ગુસ્સાનો ત્યાગ કરવો જોઈએ. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. ગમે એવી પરિસ્થિતિ આવે, બરાબર, આપણે સત્યનો સાથ છોડવો જોઈએ નહીં. ત્રીજું એનું છે અસ્તેય. અસ્તેય એટલે શું? ચોરી ન કરવી. બરાબર. અસ્તેયનો અર્થ થાય છે ચોરી ન કરવી. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે, એટલે કે પાપ છે. કોઈની પણ અનુમતિ વગર એની વસ્તુ ગ્રહણ કરવી એ એક ચોરી છે. તમે તમારા બાજુમાં બેઠેલા ભાઈબંધ છે એમની પેન એમને પૂછ્યા વગર લઈ લો. બરાબર. એ તમારો મિત્ર છે, એ તમને કંઈ કહેશે નહીં, પણ એની અનુમતિ વગર તમે એની વસ્તુ લઈ લો તો એક પ્રકારની ચોરી કહેવાય છે. તો આપણે આવું કરવું જોઈએ નહીં. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો એ પણ ચોરી છે. એટલે જો આપણે ચોર કહીએ છીએ. શું કામ? તો કે ચોરને આપણે કંઈ થોડા આપણા ઘરમાં ચોરી કરવા આમંત્રણ આપવાના છીએ. આપણી આજ્ઞા વગર એ વ્યક્તિ આપણા ઘરમાં આવી અને આપણી વસ્તુ લઈને જતા રહે છે, એટલે એને ચોર કહેવાય છે. તો આવું પણ આપણે કરવું જોઈએ નહીં. ઘણીવાર આપણને આપણે બાળ સહજ પ્રવૃત્તિથી આપણે સ્કૂલમાં જે ઘણીવાર રિસેસમાં છે એ આજુબાજુના ઘરે સિઝન પ્રમાણે જાંબુડા હોય કે જામરૂખ હોય કે સીતાફળ હોય કે બદામ હોય, તો આપણે રિસેસના ટાઈમે બપોર વચ્ચે જ્યારે સૂતા હોય ત્યારે તોડીને તમે લઈ આવો છો. બરાબર. તો આ પણ એક પ્રકારની ચોરી છે. તો આવું કરવું જોઈએ નહીં. તેમ સમજાવી અને એ સમયના સમાજને ચોર વૃત્તિથી દૂર કરવાનો મહાવીર સ્વામીએ છે એ પ્રયત્ન કર્યો છે. ચોથું એમનું વ્રત છે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે શું? તો કે આપણી પાસે આપણે જેટલી જરૂરિયાત છે ને એટલી જ વસ્તુ આપણે રાખવી જોઈએ. વધારાનો સંગ્રહ કરવો જોઈએ નહીં. આપણી પાસે એક પેન્સિલ છે તો એ પેન્સિલ ચાલે ત્યાં સુધી આપણે ચલાવીએ અને પૂરી થવા આવે પછી બીજી પેન્સિલ લઈએ. પણ ઘણીવાર આપણે એવું કરીએ છીએ, એક પેન્સિલ હોય ને તોય આપણને સંતોષ નથી થતો. આપણે એમ થાય કે હજી મારી પાસે 2-4 પેન્સિલ હોય, હું હારે કંપાસમાં રાખું. તો આ છે એ અપરિગ્રહ છે. એટલે ટૂંકમાં એનો સંગ્રહ કહેવાય, સંગ્રહ કહેવાય. બરાબર. મનુષ્ય છે એને પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધનધાન્ય, આભૂષણ, વસ્ત્રનો સંગ્રહ કરવો જોઈએ નહીં. એટલે કે આપણે જેટલી વસ્તુની જરૂરિયાત છે એટલી જ વસ્તુઓ આપણે રાખવી જોઈએ. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે છે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે તેવો મહત્ત્વનો સંદેશ એમણે આપ્યો છે. આ પરિસ્થિતિનો અનુભવ અત્યારે આપણને કોરોના કાળમાં થાય છે. ઘણીવાર આપણે એવી અફવાઓ સાંભળીએ છીએ કે લોકડાઉન થઈ જવાનું છે, બધી જ દુકાનો બંધ થઈ જવાની છે, શાકભાજી મળતું બંધ થઈ જવાનું છે. તો આપણે છે એક સાથે ઘણું બધું દુકાનેથી કરિયાણું ખરીદી આવીએ છીએ, શાકભાજીવાળાના દુકાનેથી શાકભાજી લઈ આવીએ છીએ. બરાબર. ખોટી અફવાને કારણે અને આપણે એનો સંગ્રહ કરીને રાખીએ છીએ, જેથી કરી અને પાછળ બીજી કોઈ વ્યક્તિને જરૂરિયાત હોય અને તે વસ્તુ દુકાને લેવા જાય તો તેને મળતી નથી. એટલે જ મહાવીર સ્વામી કહે છે કે આપણે જરૂરિયાત કરતાં વધારે વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. પાંચમું એનું વ્રત છે બ્રહ્મચર્ય. તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા માટે જણાવ્યું છે. એટલે કે જે લોકો જૈન ધર્મ સ્વીકારે છે અથવા તો જૈન જે સાધુ અને સાધ્વીઓ, તમે ઘણીવાર રોડ ઉપર છે એ તમે જૈન સાધુ સાધ્વીઓને જુઓ છો ચાલીને ખુલ્લા પગે સફેદ વસ્ત્રોમાં એ ચાલીને
વિહાર કરતા હોય છે, એ તમે ઘણીવાર રસ્તા ઉપર તમે જોયું હશે. તો આ જૈન સાધુ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું એટલે કે સંયમી જીવન જીવવાનું અને એનું પાલન કરવાનું ખાસ એમણે જણાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. હવે એક સુધારક તરીકે તેમણે કેવા કામ કર્યા એ હવે પછીના વિડીયોમાં જોઈશું.